રહેતા ભલા બંદા ગંદા હોય સાધુ કો ફિરતા ભલા અને દાગ ન લાગે दागन लागे तो भगती दिलावर में सकी लाइला श्रीबाई भक्त प्रहलाद हे प्रकट करी પછી જપે સકળ સંસાર જપે સકળ સંસાર સમય એવો લાગો આવી ગયો આપણને શ્રીબાઈ નો જેવો મોયરામ ભજન સત્ય પરો નજીક છે બહુ દૂર નથી જઈ જઈ માનવ ધર્મમાન મર્યાદામાં આવી જાય છે એ પોરો હારો સત્યપુરાથી આપણે બહુ નજીક છે એમાં આપણી ધરા છે ને માલદેભાઈ આ ધરા જે છે ને તો મારો નાથ આબાદ રાખવાનો અહીંયા કઈ બહુ ભલે દાવા ન લાગી ગયો તો આપણે ઝાડું લાગે પણ એમ કઈ માં ભગવતી બેઠા છે કઈ ન થાય પણ નામ વાળાને નહીં નડે સુખ દુઃખ આવે વાળાની ઈચ્છા વડે પૂજ્ય બાપાની યાદી છે કાનદાસ બાપુની એમના જીવનમાં એમને ઘણા ભજનો શીખતો તેસી વાણી તો બાપાની વધારે આવે આ ભજન માડી પૂજ્ય બાપાએ ગાયેલો આમાં એમને સદગુરુ સેવાદાસ બાપાએ હાલ પેલા આ ભજન હાલતું તો અવંતિકા બાપુનો ઉતારે અવંતિકા બાપુની હાજરી જો કાનદાસ બાપુ બોમ્બે થી આવેલા રાત્રિના અહીંયા ભજન કરે સામે બાપાની હાજરી આપણો ઉતારો જૂનો ઉતારો સામો એ ઢોરા ઉપર સામા ઉતારા અને કાનદાસ બાપુ લેર લગાડેલી સદગુરુ સેવાદાસ બાપાએ કીધું કોણ મહારાજ ગાય છે કોણ મહાત્મા ગાય છે અમારા ગુરુ મહારાજ રામદાસ બાપુને મોકલ્યા કે મહાત્માને અહીંયા લઈ આવો આપણે ઉતારે આપણે ભજન સાંભળવા સદગુરુ સેવાદાસ બાપાએ કીધું રામદાસ બાપા કહેતા કે કલાક દોઢ કલાક તો રામને હું લાઈનમાં ઉભો કોટનું ભરી ગયેલી લાલદાસજી ઉસ્તાદ રોચનજી ઉસ્તાદ બે ઉસ્તાદ ને પૂજ્ય કાનદાસ બાપુએ લેર લગાડેલી બાપા દેણાજી ઉસ્તાદ સેજે ગુરુજીના વચન ફળે બુડે બુડે પાપ સંતો ધર્મ કરે નાની ઉંમરે 19 વર્ષની ઉંમરે પૂજ્ય સવારામ બાપાએ કાનદાસ બાપુને કીધેલું તમારે સંસારી રહેવું છે કે ફકડ રહેવું છે પીપલી સવારામ બાપાએ એવું કીધેલું કે તમારે ફકડ રહેવું છે સંસારી રહેવું છે પછી બાપુએ કીધું મારે તો ફકડ રહેવું છે તો આ તો સંસારી જગ્યા છે આ તો સંસારી જગ્યા તમારે જો સંસાર માંગવો હોય તો અહીંયા રહ્યો અને એ સમયે બરાબર અવંતિકા બાપુ આવેલા અવંતિકા બાપુ કાનદાસ બાપુ લઈને સીધા અમદાવાદ જાય ત્યાં ઝૂંપડી છે આપણી અમદાવાદમાં અમુક વર્ષ લોકો ત્યાં રહ્યા બાપુ દયાળ મામા આપણા બોમ્બે એ પૂછે કાનદાસ બાપુને બોમ્બે લઈ ગયા અને
બોમ્બે દયાળ મામા અને બધાય શિવરાત્રી કરવા આવેલા અને એ સમયે સવા બાપાએ કીધેલું કે તમારે જો ફકડ રહેવું હોય તો તમે જુનાગઢ જતી જાઓ બાજુમાં જગ્યા છે પરબધામ ન્યાના મહંત છે સેવાદાસ બાપુ એમને મારું નામ દેજો ને એની કંઠી વર્ષો પહેલા કીધેલું પછી તો બાપુ અમદાવાદ ગયા બોમ્બે ગયા દ્વારકા બોમ્બે ગયા પછી આ મુકાબલો કેમ વચન કેમ ફળે જોજો સવા બાપાના વચન શબ્દો એના કે તમે પરવે જાયજો ન્યા કંઠી બાંધવા અહીંયા અવંતિકા બાપુના ભજન પૂરા થાય છે જયરામદાસ બાપુએ અવંતિકા બાપુને કીધું બાપા મોટા બાપુ બોલાવે છે મહાત્માને ભેગા લેવાના છે ન્યા ભજન કરવાના અને અવંતિકા બાપાનો તો બહુ નજીક રહેતા સેવાદાસ બાપુ થી બહુ નજીક હતા બાપા મહાત્માને કાનદાસ બાપુને લઈ અને આવ્યા બરફના ઉતારે આવ્યા સદગુરુ સેવાદાસ બાપા બેઠા છે અને પહેલું ભજન બાપાએ ઉપાડ્યું નિરખું નેનુથી ભરપૂર દલડેથી જામુની તમને દૂર સાઈં મેદામ નેરું કરત हमको ऐसा એમની પાછળ મારું જોગડિયું નાનું છે બરોબરા પીને કોઈ સમજાવી એમની પાછળ ત્રીજું ભજન મેં રખ્યા પ્રેમ બરોબરા સતરી જોરી મારા કાંધે ધરી બાપુ પરબની હાલતી સવાદા પણ દુઃખમાં પેલા અવંતિકા બાપુને પૂછ્યું બાપા કોણ છે અવંતિકા બાપુને સેવાદાસ બાપુએ પૂછ્યું કોણ છે કે બાપા માનો તમારો દીકરો અવંતિકા બાપુ બોલેલા માનો તમારો દીકરો એમને માલ કાઢીને એમને દુઃખમાં નાખે આ સહેજે ગુરુજીના વચન ફરે મોઢે મોઢે પાપ સંતો ધર્મ કરે અને પૂજ્ય કામદાસ બાપુ પછી સદગુરુ સેવાદાસ બાપાથી નજીક આવ્યા બાપાની વાણી ઘણી સેવા અવંતિકા બાપુની આ ભજન હતું તો સેવાદાસ બાપુએ ધ્યાન દોરાણો આ ભજન
મહારાજા ભરતરી અને માં સતી પિંગળા બે અટારીએ ઉભા છે. સામેથી એક નનામી નીકળે છે અને નનામી પુરુષની નનામી છે. વહે એમના ધર્મપત્ની સતી બનવા જાય છે. તે મહારાજા ભરતની પૂછે સતી પિંગળા, હે સતી, આ ભાઈનું આયુષ્ય ખૂટી ગયું છે, પણ આ દીકરી પાછળ હુકમ થાય છે. તઈ સતી પિંગળા કહે છે, રાજન, અમારો સતી નારીનો એવો ધર્મ હોય છે કે મારો પતિ જગતમાં ન હોય એટલે જગત મિથ્યા છે. એમની પાછળ સતી બની છે. તો જગત તમને પણ સતી કહે છે, આપ સતી છો. તઈ સતી પિંગળાએ કીધું કે તો રાજન સાંભળો, એ બીજા નંબરના સતી છે, હું એક નંબર સતી છું. કે હે આમાં એવું આ એને શમશાને જવું પડે, અમારે શમશાને ન જવું પડે. એને શમશાને જવું પડે છે, અમારે શમશાને ન જવું પડે. મારા ધણીના ખાલી સમાચાર આવે એ જગતમાં નથી એટલે આ પ્રાણ પંખીડું ન્યા જ ન્યા ઉડે. ઈ વાત માટે બે ત્રણ મહિના ગયા. નાના ભાઈ વિક્રમ બે મૃગલા ખેલવા જાય છે અને ન્યા જંગલમાં વાત મગજમાં યાદ આવી. સતી પિંગળા કહે છે, કોઈ સત્ય છે? બ્રહ્મણા જાગી અને વિક્રમને હુકમ કર્યો, વિક્રમ, હા ભાઈ, તમે જાઓ અત્યારે ને ત્યારે નગરમાં જાઓ, ઉજ્જૈનીમાં જાઓ અને સતી પિંગળાને મારા સમાચાર આપો કે ભરતરી સિંહના શિકારમાં. વિક્રમ ઉઠી ગયા, ભાઈ કસોટી નો કરાયો, ઝેર છે, પારખા નો કરાય. માં ભગવતી છે કે નહીં, મારો હુકમનું પાલન કરો. જાઓ. રાજન કોણ છે? રાજન તમે છો. જાઓ, મારા હુકમનું પાલન કરો. અને ક્યાં આવતા વિક્રમ ધીમા ધીમા અહીંયા સતી અટારીએ વાટ જોવે છે. એમાં વિક્રમનો અશ્વ એક જોયો તો રાજનને ન જોયા અને સતી હામાં ઉતર્યા. કેમ વાર કેમ લાગે? વિક્રમ એકલા કેમ? હજી વિક્રમ અશ્વ ઉપરથી હેઠા ઉતરે ન ઉતરે, સતી હામાં. વિક્રમ, રાજન ક્યાં ગયા? રાજન ક્યાં છે? માં મને ઘડી હેઠો ઉતરવા જો, પછી બધી માંડીને વાત કરો. નહીં, મને વાત કરો જલ્દી, મારે મોડું થઈ જાય. ઓળખી ગયા. કીધું તો મારા ભાઈ ને આજે સિંહ હારે ધીંગાણું થયું, એમાં સિંહના શિકારમાં કામ આવી ગયા, ખાલી બોલ્યા. માં ભગવતી હામું જોયું. માં સતી પિંગળાએ મારો પતિ જીવિત છે, મારી કસોટ. માં ભગવતી સામે પ્રાર્થના કરી, બે હાથ જોડીને માલદેવભાઈ જમણા પગના અંગૂઠે અગ્નિ પ્રજ્વળી. વિક્રમ નજરો નજર જોઈ ગયા. ઓહો, માથે ઘોડે આવ્યા. મહારાજા ભરતરી ધીમા ધીમા હાલ્યા હતા. આમાં આવ્યા, ભાઈ જલ્દી કરો. શું થયું વિક્રમ? તમારી ખાલી મેં વાત કરી ભાઈ, જમણા પગને અંગૂઠેથી અગ્નિ પ્રજ્વળી છે. અત્યારે તો સતી હળદી ભલી ગયા. અશ્વ મારતા અશ્વ આવી ત્યાં જોયું તા તો અદપોવાતો રાખનો ઢગલો થવા માંડ્યો. થોડી વાર થઈ તો બળી રાખનો ઢગલો થઈ ગયો. મહારાજા ભરતરી બધું છોડી રખામાંથી બેહી ગયા. એના માથમાં બાબુતી માંગમાં ચોળવા માંડ્યા. એવો યોગ ઘણો સમય વહી જાય છે. માત ત્યાં દેખાય છે. રાજકાજ ભૂલી ગયા બધું. અહીંયા ગોરખનાથજીને આદેશ છે કે હવે જાઓ અત્યારે, હવે સમય છે. એક સિંહાસન ખાલી છે ને, એ મહારાજા ભરતરીનું છે અને અત્યારે હવે જાઓ. સતી પિંગળા નથી, સતી વહી ગયા. નકર ત્યાં કોઈ જઈ નથી, બીજા કોઈ ઘુમરો ન મારી શકે. સતી ગયા. ગોરખનાથજી આવ્યા, સાધુ વેશે આવી જ્યાં ભરતરી બેઠા હતા રાખના ઢગલામાંથી પાસે આવી મટકી ફોડી અને ઈ રોવા માંડ્યા. મહારાજા ભરતનું ધ્યાન દોરાવું. યોગી સાધુ એમનું ચિંતા છે. યોગીરાજ, તમે કેમ ઉદમ કરો છો? આપને શું ચિંતા છે? કે રાજન, તમે કેની ચિંતા કરો છો? કે મારે તો મારી સતી પિંગળા ગઈ છે, એની ચિંતા કરો. તો અમારી માટલી મને વર્ષોથી પાણી પાતી, એવું ટાઢું ટાઢું પાણી પાતી, આ ફૂટી ગઈ. હવે મને ક્યાં માટલી મળે? મહારાજા ભરતરી કીધું, યોગીરાજ, માટલી તો માટીની હતી, આગળ બીજી મળી જાય. તો ઈ ગોરખનાથજી બોલ્યા, તમારી સતી પિંગળા ક્યાં હોનાની હતી? ઈ પાછા મળી.
મળી જાય સુધીમાં આવી ગયા. મારી પિંગલા મળી જાય કે હા આ તો શિવનો રુદ્ર હતા તલબનાથના. એક નર્તકીનો દેહ હાલ્યો જાતો, આ તમારા હાલ્યો જાતો એમને પકડી લીધો પકડ. રાતના ઢગલામાંથી પાણીની અંદર મટકી મંગાવી જાવ, મારી મટકી મંગાવી આપો. નવી મટકી મંગાવી, માં પાણી ભર્યું. ઈ મટકી મારી 3 આંગળી મારી માથે રખા માથે માયાવી પિંગલા ઉભા કર્યા. નર્તકીનો આત્મા હતો અંદર. યાદ આવે રાજન ભાઈ તમને નહોતું કીધું મારી કસોટીનો કટાર સુધીમાં આવી ગયા રાજન. હા આ ભજન ઈ સતે પિંગલા માટે. માં ભગવતી પેલા બની ગયા ઈ માયાવી પિંગલામાંથી બંધન મુક્ત થાય રાજા એનો કેસ.
બાપા એમના શિષ્ય જબુમાં બજાણા શ્રેષ્ઠ જબુમાની વાણી છે. આ ભજન આમાં સાક્ષીપુર આવે છે. માં પાછા હાજીવન થયા. એકદમ પ્રાણ પંખીડું વહી ગયું તું, માનું ઉડી ગયું તું. ઘણી રામદેવજી મહારાજ જબુમાને ગાડામાં નાખ્યા, ઉપડી લાવે. સવા બાપાને કે તમારા ભગત કોઈ તમારા સેવક મંદિરે આવતા રસ્તામાં બીમાર પડી ગયા, હું એને મૂકવા આવ્યો છું. સવા બાપાએ કીધું બાપાને ઓહરીમાં હુરાવો, ઠાકરને મનાવીને ખંભાળ લાવશો. ઠાકરને મનાવીને ત્યાં જોયું તો જબુમાં એ ચરણામૃત હતું પાસે અંજલિ મુખમાં આપી માં બેઠા થયા. એ સમયની વાણી છે. હાટા સંતોની માથે ભક્તિના મોહ. દોષ પોતાનો પ્રગટ કરે હાથની જોડ, દગો પ્રપંચ દિલમાં નો રાખે, ભલે ગુના હોય કરો લાગો ને કરો. આ સંતોના લક્ષણ થયા. એક સવા બાપાની સાનિધ્ય માલદેવભાઈ એમ લખ્યું છે માં 36 અક્ષરનો વિસ્તાર, એમાં નાગા અક્ષર 9. 36 અક્ષરનો વિસ્તાર, એમાં નાગા અક્ષર 9. એને બાદ કરીને હાલો તો હારા કે હો. ક્યાં ખબર? આ સરળ છે. થોડું તો મુકાઈ જાય તો ભારે મજા આવે છે જીવવાની. જગતમાં કોઈથી છલ નહીં કરો. 2 અક્ષર છલ, 3 અક્ષર કપટ નહીં કરવાનું. 3 ને 2 5 અને વાહેલા 4 અક્ષર ખટપટ, નિંદા. નિંદા સાંભળવાની નહીં, કરવાની. બે બાજુ આની આપણી સાંભળી તો ઈ નો કર્મ કરતી, ઈ કર્મ એવું છે આપણે નો કર્યું તો આપણે ભોગવા. તમે જો ભોગવા આના લાયક તમે છો. ઈ નિંદા. સવા બાબા કે આ 9 અક્ષર જે બાદ કરી નાખે એને આખું જગત બોલાવે, આવો 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 હારા કે હવ. 9 માંથી બાકાત થાવ. જગતમાં કોઈથી છલ નહીં, કોઈથી કપટ નહીં, અને કોઈની ખટપટ. નિંદા એને ભોજા બાપાએ કીધું, એને ગધા કીધા, ગધેડા. ભોજા બાપાની વાણીમાંથી સાંભળ્યું, કીડીબાઈની જાન જોડી છે મેં. ગધેડો ફૂટે હરણાય એટલે નિંદક, બીજા કોઈ નહીં. કાયમ હરણાય ફૂટતા ચાલુ. એમાં મકોડાનું દ્રષ્ટાંત આવે છે. મકોડાને ભોજા બાપાએ લોભ્યો. એટલો બધો લોભ ન કરતા, મરી જાવ ત્યાં. મકોડો મરી જાય, જો ગળમાં ગળમાં મરી જાય. દુકાનદાર ન્યા મકોડો જાય, ડબ્બામાં તો ચડે, ન્યા કોરા ખાઈ ન્યાય ગળ જ હોય. પણ મૂર્ખો એવો રહ્યો ને, નીચે જોવે તો અંદર ઊંડો ગળો દેખાય. ઓલા ધણી હાથ નાખે ને ચીકણો દેતા હોય ને બધા. ધીમો ધીમો હાલે અહીંયા ખાધું ન્યા જાય. અહીંયા કેવો ગીઠ હોય છે, ન્યા એવો ચીકણો હોય ને હલવાય, એ બાર મરી. એનો આત્મ પૂરો થઈ ન્યા, એમ એનો અવતાર આખો પૂરો થઈ જાય છે. એટલે ભોજા બાપાએ ટકોર કરી એટલો બધો લોભ ન કરતા, એમાં આપણે મરી જાય. 36 અક્ષરનો વિસ્તાર, નાગા અક્ષર 9. બાદ કરીને હાલો તો હારા કે હો. એમ વાણીમાં એક ખુલાસા છે. આપણે ભલે ગમે તેવું મુસીબત હોય, પણ થોડુંક આમથી નજીક ને ઘણો ખુલાસો મળી જાય જીવા માટે. મહાપુરુષોથી, મા ભગવતીથી નજીક રહી ને તો જીવાનો રાહ મળી જાય. આપણે જ્યાં મુંજાઈ જાય છે એ મુંજાઈ નહીં. મા ભગવતી સંતો ભક્તોથી નજીક રહીએ એટલે આપણને રસ્તો મળે, ભાઈ આમ કરો, આમ કરો, આમ કરો. માં જબુમાં કે